નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષય અંગ્રેજી ધોરણ 7 બરાબર. યુનિટ 1 આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં યુનિટ 1નું નામ છે વિની સ્માઇલ, વિનીની સ્માઇલ, વિનીનું હાસ્ય. એ આપણે જોતા હતા. એમાં આપણે એક્ટિવિટી 5 સુધી જોયું. 5 છે એનો એક્ટિવિટી 5ની અંદર એક સ્ટોરી આપેલી છે. સ્ટોરીનું નામ છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 ને પાર્ટ 2. બે પાર્ટમાં ડિવાઇડેડ છે. બે પાર્ટમાં એને ભાગ કરવામાં આવેલા છે. એમાં પહેલો પાર્ટનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે જોયું સ્માઇલ ઇન ધ મિરર, મિરરમાં હાસ્ય, બરાબર છે, અરીસામાં. મિરર એટલે અરીસો, અરીસામાં હાસ્ય. એ આપણે જોતા હતા. એમાં આપણે 2 પેરેગ્રાફ જેટલો અભ્યાસ, 2 કે 3 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. હજી પાર્ટ 1માં થોડુંક બાકી રહી ગયું છે, એ આજે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે સ્ટોરી જોતા હતા. એમાં સ્ટોરીમાં આપણે પહેલાં 3 પેરેગ્રાફમાં શું હતું આગળના લેક્ચરમાં આપણે જોયું. ફરીથી થોડુંક આપણે આજે અત્યારે રિપીટ કરી લઈએ કે પહેલાં 3 પેરેગ્રાફમાં શું હતું. તો કે પહેલા પેરેગ્રાફમાં તેજસ્વીની નામની એક છોકરી છે, એનો બર્થડે છે એ હતું, બરાબર છે, કે એનો બર્થડે હતો અને એનો 12મો બર્થડે હતો, બરાબર, 12th બર્થડે, એનો 12મો બર્થડે છે હતો. ભૂતકાળની એક સ્ટોરી છે, એટલે ભૂતકાળમાં જ આખું પેરેગ્રાફ, આખું જે સ્ટોરી છે, આખો યુનિટ છે એ એક્ટિવિટી 5 છે, ભૂતકાળની અંદર એમાં સ્ટોરી આપેલી છે. તો એ સ્ટોરીમાં છે એ શરૂઆત ત્યાંથી થાય છે કે તેજસ્વીની નામની છોકરી હતી અને એનો બર્થડે હોય છે અને એના પિતા, એના પપ્પા એને એક સુંદર મજાની બાઇક જેવી દેખાતી એક સુંદર મજાની સાયકલ છે આપે છે. અને એ સાયકલનું વર્ણન હતું કે એક યુનિક બાઇક છે, બરાબર, એમાં બેસવાની સોફ્ટ સીટ આપેલી છે. પછી આગળ હેન્ડલ છે, એની બાજુમાં એક શું કહેવાય કે નાનકડો અરીસો છે અને એવું સુંદર મજાનું કે યુનિક બાઇક છે, કે યુનિક એટલે અજોડ, અદ્વિતીય એવી બાઇક છે અને બ્લુ કલરની છે અને એવું એનું સુંદર મજાનું વર્ણન હતું. અને એ વર્ણન આપણે જોયું. પછી આગળ તેજસ્વીની છે એ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને એકદમ ખુશીમાં આનંદિત થઈ જાય છે અને તરત જ સાયકલ આવે છે એટલે શું કરે છે તો કે પોતે સાયકલ લઈ અને દોડવા લાગે છે, સાયકલ લઈને ચલાવવા લાગે છે. આપણે જોયું તો એમાં કે રિવર બેંક એટલે નદી કિનારો, બરાબર છે, નદી કિનારા તરફ દોડતી સાયકલ ચલાવતી નદી કિનારા તરફ જાય છે. નદી કિનારા તરફ જવાનો રસ્તો, એના વિલેજથી, એના ગામથી નદી કિનારા તરફ જવાનો રસ્તો કેવો છે તો કે રફ પાથ, એટલે કાચો રસ્તો છે. અને એ કાચા રસ્તા ઉપર એ ફૂલ સ્પીડમાં, ટોપ સ્પીડ, બરાબર, એટલે ખૂબ વધારે પડતી ઝડપથી એ સાયકલ ચલાવતી એ તરફ જાય છે. હવે આગળ શું આવે છે તો કે સાયકલ ચલાવતી વખતે એને હેન્ડલ પકડેલું હોય છે. એમાં એને બાજુમાં, હેન્ડલની બાજુમાં એક બટન દેખાય છે, જે રેડ કલરનું બટન હોય છે. અને એ બટન જોઈને એને આશ્ચર્ય થાય છે કે આ શેનું બટન છે. શા માટે તો કે એક ઘંટડી માટે એક નાનકડી બેલ પણ એમાં આપેલી છે, બરાબર. બેલ એટલે ઘંટડી, એક નાની ઘંટડી હોય છે, એ પણ એમાં વર્ણનમાં આવી જાય છે. પણ આ રેડ બટન ઉપર એનું ધ્યાન પાછળથી જાય છે, એટલે જોવે છે કે આ શું છે, બરાબર, આ શું છે. અને એ જોઈને એ શું કરે છે તો કે એ બટનને પુશ કરે છે. પુશ કરવું એટલે દબાવવું. એને બટન દબાવ્યું અને બટન દબાવ્યા પછી શું થાય છે તો કે એ હવે આપણે જોવાનું છે કે બટન દબાવે છે પછી શું થાય છે તો કે એક ચમત્કાર થાય છે. શું ચમત્કાર થાય છે એ આપણે જોઈએ. લો એન્ડ બિહોલ્ડ, જો અહીંયા કન્ટિન્યુ છે એટલે અહીંયા આગળ આવી રીતે કરેલું છે. લો એન્ડ બિહોલ્ડ, લો એન્ડ બિહોલ્ડ એટલે કેવો ચમત્કાર, બરાબર. લો એન્ડ બિહોલ્ડ એટલે શું થશે, કેવો ચમત્કાર. શું ચમત્કાર થાય છે, લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, બરાબર છે. આનો અર્થ શું થશે, એક ચમત્કારના અર્થમાં છે. જ્યારે આપણે ઘણી વખત લોકોને એવું કહેતા હોય ને કે જો તો ખરા, પણ કેવું છે, આપણે ક્યારેક જઈએ ત્યારે શું કહે છે કે જો તો ખરી, પેલું દ્રશ્ય કેવું સુંદર છે. તો એ જુઓ તો ખરા, કંઈક આશ્ચર્યનું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આવો અર્થ થાય છે. તો લો એન્ડ બિહોલ્ડ એનો અર્થ શું થશે, જુઓ તો ખરા, શું છે જોઈએ આપણે, શું જુઓ તો ખરા એમ કરી અને દ્રશ્ય બતાવે છે. ધેર કેમ આઉટ, કેમ છે એ કમનું ભૂતકાળ છે, બરાબર. કમ આઉટ એટલે બહાર આવવું, કેમ આઉટ એટલે બહાર આવ્યું, ધેર એટલે ત્યાં બહાર આવ્યું. શું બહાર આવ્યું તો કે અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, બરાબર. રિયર આગળ આપણે જોઈ ગયા. રિયર એટલે શબ્દનો અર્થ શું થશે, પાછળનું, બરાબર છે. આપણે જોયું હતું ને દ્રશ્યમાં કે રિયર વ્યૂ મિરર, પાછળનું દ્રશ્ય બતાવતું એક મિરર છે. સાયકલનું જે વર્ણન હતું એમાં કે બ્લુ કલરની છે, એક રિયર વ્યૂ મિરર છે,
પાછળનું દ્રશ્ય બતાવતો જે અરીસો છે. પછી આપણે બીજું શું જોયું હતું તો કે એક નાનકડી ઘંટડી છે, બરાબર, સ્મોલ બેલ, એક નાનકડી ઘંટડી છે. બીજું શું જોયું હતું આપણે તો કે એમાં બેસવાની પોચી બેઠક, સોફ્ટ સીટ, પોચી બેઠક છે. આ એનું વર્ણન છે. આ વર્ણન યાદ રાખવું. તો અહીંયા રિયર વ્હીલ એટલે પાછળનું વ્હીલ, બરાબર, વ્હીલ એટલે જે પૈડું હોય છે એ, સાયકલનું પૈડું છે એ. તો જો તો ખરા શું થાય છે તો કે ધેર કેમ આઉટ અ બિગ ફેન. બિગ ફેન, બિગ એટલે મોટું અને ફેન એટલે શું થશે? પંખો. યાદ રાખજો, ફેન શબ્દાર્થમાં લખીએ આપણે, ફેન એટલે પંખો, બરાબર છે. રિયર વ્હીલ, વ્હીલ એટલે શું થશે? વ્હીલનો સ્પેલિંગ જોઈ લે. વ્હીલ એટલે પૈડું, બરાબર. તો ત્યાં એક મોટું, પાછળના પૈડા ઉપર એક મોટો પંખો છે એ બહાર આવે છે. પાછળના જે પાછળનું આગળ અને પાછળ બે પૈડા હોય એમાં પાછળના પૈડા ઉપર એક મોટો ફેન, મોટો પંખો બહાર આવ્યો. કેમ આઉટ એટલે બહાર આવ્યો. આગળ જોઈએ. ધ ફેન સ્ટાર્ટેડ. ફેન છે, પંખો છે, સ્ટાર્ટેડ શરૂ થયો. સ્ટાર્ટ એટલે શું થશે? સ્ટાર્ટ. ટુ સ્ટાર્ટ, સ્ટાર્ટ એટલે શરૂ થવું, બરાબર છે. એક પંખો ભૂતકાળ છે, સ્ટાર્ટેડ એટલે શરૂ થયો. રોટેટિંગ, ચલો રોટેટ. રોટેટ એટલે શું થશે? ફરવું. અથવા તો ફેરવવું, બરાબર છે. રોટેટિંગ, ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. એને જેવું બટન પુશ કર્યું કે પાછળના વ્હીલ ઉપર એક મોટો પંખો બહાર આવ્યો ઉપર, બરાબર, અને એણે સ્ટાર્ટેડ કર્યું, શરૂ કર્યું. શું શરૂ કર્યું તો કે પંખો ફરવાનું શરૂ કરે છે. જુઓ તમે, તમારી જે બુક છે એ બુકમાં તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપેલું છે, બરાબર, કે પાછળ એમાં ઉપર પંખો ફરતો હોય એવું. રૂમ રૂમ, આ શું છે? આ જે વ્રુમ વ્રુમ અવાજ આવેલો છે શું છે તો કે અવાજ માટેનો શબ્દ છે. અને શેના અવાજ માટેનો શબ્દ છે? પંખાના ફરવાનો. પાછળના વ્હીલ ઉપર જે પંખો બહાર આવ્યો છે, ફરવાનો શરૂ થયો, તરત જ આવો અવાજ આવવા લાગે છે. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. ચલો, થ્રિલ્ડ. થ્રિલ, થ્રિલ એટલે શું થાય તો કે રોમાંચિત કરવું. રોમાંચિત કરવું. અને રોમાંચિત કરવું એટલે કોઈ બાબતમાં તમે આશ્ચર્યની સાથે જ્યારે ખુશી હોય, આશ્ચર્ય પણ હોય, ખૂબ સુંદર કંઈક આ તમને ગમતું હોય એવું થાય, અને સાથે સાથે તમને ખુશીનો ભાવ થાય, ત્યારે એને થ્રિલ્ડ એવો અર્થ થાય, બરાબર. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. એ તેજસ્વીનીને શું કરે છે? રોમાંચિત કરી દે છે, બરાબર. એકદમ ખુશી અને આશ્ચર્ય સાથે એવું એને ફિલિંગ આવે છે, એટલે તે તેજસ્વીનીને રોમાંચિત કરે છે. આગળ, સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને પછી તો એને શું મજા આવે છે તો કે સી પેડલ્ડ. પેડલ્ડ એટલે પેન્ડલ મારવા, બરાબર છે. પેન્ડલ મારે છે ધ બાઇસિકલ, સાયકલને, વિથ ફૂલ સ્ટ્રેન્થ. ચલો, સ્ટ્રેન્થ ન્યૂ વર્ડ છે, આપણે લખીએ અહીંયા. સ્ટ્રેન્થ એટલે જોશથી, બરાબર, જોશ અથવા તો શક્તિ. પૂરી શક્તિથી અથવા તો પૂરી સ્ટ્રેન્થથી, બરાબર. વિથ ફૂલ સ્ટ્રેન્થ, ફૂલ એટલે પૂરેપૂરું, પૂરેપૂરી શક્તિથી એણે સાયકલને પેડલ મારવાનું શરૂ કર્યું. આખો પેરેગ્રાફ ફરીથી લઈ લઈએ 3 લીટીનો, કે જુઓ તો ખરા શું થાય છે તો કે ત્યાં એક મોટો, પાછળના વ્હીલ ઉપર એક મોટો પંખો બહાર આવ્યો, અને પછી એ પંખો ફરવાનું શરૂ કર્યું, અને શરૂ થાય છે એટલે અવાજ આવે છે રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. એ તેજસ્વીની માટે કેવું હતું? રોમાંચિત કરે એવું હતું, એટલે એ તેજસ્વીની રોમાંચિત થઈ ગઈ. સી પેડલ્ડ, એને પેડલ લગાવ્યા સાયકલને, વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે ફૂલ શક્તિથી, ફૂલ જોશથી, એને પૂરેપૂરા જોશથી એને સાયકલને પેડલ લગાવવાનું શરૂ કર્યું. પછી શું થાય છે? એન્ડ વોટ અ મિરેકલ. જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, વોટ અ મિરેકલ. મિરેકલ એટલે શું થશે? ચમત્કાર. મિરેકલ, બરોબર છે. મિરેકલ એટલે ચમત્કાર. ચલો, ચમત્કાર થાય છે. શું ચમત્કાર થાય છે? અહીં આપેલું છે એન્ડ, અને
વોટ અ મિરેકલ, શું ચમત્કાર છે, શું ચમત્કાર થયો? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. બાઇક્સ એટલે બાઇકની ને સાયકલની, બરાબર, સાયકલનું શું છે તો કે ફ્રન્ટ વ્હીલ, આગળનું વ્હીલ, ફ્રન્ટ વ્હીલ. ચાલો ફ્રન્ટ એટલે શું થશે યાદ રાખજો, ફ્રન્ટ એટલે આગળનું, ફ્રન્ટ એટલે આગળનું વ્હીલ, આગળનું પૈડું છે એ રોઝ, રાઇઝનું ભૂતકાળ છે રોઝ, તો રાઇઝ એટલે શું થશે? રાઇઝના બે અર્થ થાય આપણને ખબર છે, એક તો ઉગવું, બીજું ઊંચે જવું, યાદ રાખજો, બરાબર છે. તો સાયકલનું આગળનું પૈડું ઊંચે જાય છે, ક્યાંથી? ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન ઉપરથી આ સાયકલનું પૈડું છે ઊંચે જાય છે. એન્ડ અને ધેન પછી ધ રિયર વન, અને પછી રિયર વન એટલે પાછળનું પણ, બરાબર. અહીંયા વન એટલે એક અર્થ એવો થાય, અહીંયા રિયર વન એટલે પાછળનું પૈડું, એ અર્થમાં લેવાનું છે. તો અહીંયા શું થાય છે કે કેવો ચમત્કાર થયો કે જેવું એ ફૂલ સ્ટ્રેન્થથી એ સાયકલને પેડલ લગાવે છે કે તરત જ આગળનું વ્હીલ છે એ ગ્રાઉન્ડ ઉપરથી, જમીન ઉપરથી રોઝ એટલે ઊંચે જાય છે, બરાબર, ઊંચે ગયું. એન્ડ અને ધેન પછી ધ રિયર વન, અને પછી પાછળનું ઊંચું થયું. જમીન ઉપરથી પહેલાં આગળનું વ્હીલ ઊંચું થયું અને પાછળનું વ્હીલ ઊંચું થયું. એટલે કહેવાનો અર્થ કે ફેન ફરે છે, પંખો છે એ ફરે છે, અને ફરતો ફરતો એને કઈ બાજુ લઈ જાય છે? અવકાશ માર્ગ તરફ લઈ જાય છે, અને અવકાશમાં સાયકલ છે એ ઉડવા લાગે છે. જોઈએ આગળ. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ, બરાબર, બાઇક છે વોઝ ફ્લાઇંગ ઉડી રહી હતી, નાવ હવે તો સાયકલ છે એ ઉડી રહી હતી. આગળ ફ્લાય એટલે શું થશે? ઉડવું. સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. બરાબર, શું થાય છે? હવે આપણને ખબર છે કે આપણે જમીન પર ચાલીએ તો સમય લાગે, એના કરતાં ઓછો સમય છે એ અવકાશમાં ઉડતી વખતે લાગે છે. ઉડતા વાહનને જમીન કરતાં ઓછો સમય છે એ આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઓછો સમય લાગે. તો અહીંયા પણ સાયકલ ઉડવા લાગે છે એટલે વિમાન જેવી બની ગઈ છે સાયકલ. એટલે શું થાય છે? સી પેડલ્ડ, એણે પેડલ માર્યા ફાસ્ટર, વધારે ઝડપથી. એન્ડ ફાસ્ટ એટલે ઝડપ, બરાબર, અને એનાથી પણ વધારે ઝડપ જ્યારે બતાવવું હોય ત્યારે પાછળ ER લગાડેલું હોય છે. ફાસ્ટર એટલે વધુ ઝડપથી. એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ, ગોનું ભૂતકાળ છે વેન્ટ, ગઈ, બરાબર છે. અપ એન્ડ અપ, વેન્ટ અપ એન્ડ વેન્ટ અપ એટલે ઉપર ને ઉપર, અપ એટલે ઉપર ને ઉપર ચાલતી ગઈ, આગળ ચાલતી ગઈ. 3, 4, 5, 3, 4, 5 અને પછી તો 50 મીટર્સ એટલે 50 મીટર જેટલી ઊંચી છે સાયકલ જવા લાગે છે, બરાબર. જેવી એ વધારે ઝડપથી પેડલ લગાવે છે સાયકલને, અને સાયકલ છે 3, 4, 5 અને એમ કરતાં તો 50 મીટર ઊંચી છે એ સાયકલ અવકાશમાં ઉડવા લાગે છે. આગળ જોઈએ. સી વોઝ થ્રિલ્ડ, ફરીથી અહીંયા થ્રિલ્ડ સ્પેલિંગ આવેલો છે. થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. ફરીથી એ કેવી થઈ ગઈ? સી વોઝ થ્રિલ્ડ, તે રોમાંચિત થઈ ગઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ, હવે, નાવ એટલે હવે, સી વોઝ ફ્લાઇંગ, તે ઉડી રહી હતી, બરાબર. ક્યાં ઉડી રહી હતી? તો કે ઓવર ધ રિવર. જો અહીંયા બે ઉદ્ગાર ચિહ્ન આપેલા છે, નદી ઉપર ઉડી રહી હતી, અહીંયા ઓવર, યાદ રાખજો. ઓવર એટલે શું થશે? ઉપર. હવે આ છે એ આપણે પ્રિપોઝિશનમાં શીખી ગયા છીએ. નામયોગી અવયવ ભણ્યા આપણે, લેક્ચર તમે જોયા આગળ, એમાં તમે શીખી ગયા છો. ઓવર એટલે ઉપર, ઓન અને ઓવર, બરાબર. ઓન એટલે શું થશે? તો કે ઉપર, પણ એ વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર હોય, અને ઓવર એટલે પણ ઉપર, પણ એ કેવી રીતે? તો કે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર પણ ગતિમાં જતી હોય, ઉપરથી પસાર થતી હોય ગતિમાં, ત્યારે સ્પર્શ ન કરતી હોય અને સ્થિર પણ ન હોય, જતી હોય, પસાર થતી હોય, ગતિમાં હોય, ત્યારે ઓવર વપરાય છે. તો અહીંયા પણ શું થાય છે? તો કે રોમાંચિત થઈ જાય છે. અને સી વોઝ ફ્લાઇંગ, અને તે ઉડી રહી હતી ઓવર ધ રિવર, નદી ઉપર ઉડી રહી હતી. સી લુકડ ડાઉન, એણે નીચે જોયું. લુક એટલે જોવું, ડાઉન એટલે નીચે, એણે નીચે જોયું. ઓહ, અરે રે, નીચે જોવે છે ઉપરથી, એટલે શું દ્રશ્ય દેખાય છે? તો કે ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. પ્રશ્ન થાય છે, ઇઝ ધેટ અ કાઇટ. કાઇટ એટલે શું થશે? પતંગ. કાઇટ એટલે પતંગ. તો એ પ્રશ્ન કરે છે, એને જોવે છે, અરે ઇઝ ધેટ અ કાઇટ,
શું તે પતંગ છે? ઇન ધ રિવર, નદીમાં. શું નદીમાં પતંગ છે? તો એ શું હતું? શું એને નદીમાં પતંગ દેખાયું હશે? નહીં. શું હતું? ઇટ વોઝ અ બોટ. ચલો, બોટ એટલે શું થશે? હોડી. બરોબર છે? બોટ એટલે હોડી. હવે અવકાશમાંથી તમે નીચે જુઓ, ઉપર જાઓ અને પછી તમે નીચે જુઓ. તમે કોઈ પર્વત ઉપર ચડો ને પર્વતની ટોચ ઉપરથી તમે નીચેનું દ્રશ્ય જુઓ ને, ત્યારે નીચેના ખેતર હોય છે, જે ઘર હોય છે, કે કોઈ પણ વસ્તુ તમે નીચે જુઓ એકદમ કેવી બની જાય છે? નાની બની જાય છે. તો અહીંયા નદીમાં તરતી મોટી હોડી હતી એ તેજસ્વીનીને એક પતંગ જેવી નાની દેખાતી હતી. એટલે એણે શું કીધું કે એવું કહે છે કે અરે શું તે નદીમાં પતંગ છે? નહીં, તે શું હતું? ઇટ વોઝ અ બોટ. તે હોડી હતી. આગળ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે શું હતું? બરાબર, નદીમાં તો હોડી હતી. એને દેખાયું શું? તો કે કાઇટ દેખાયું. પણ એ કાઇટ કોને કહેતી હતી? હતું શું? બોટ, હોડી હતી. આગળ સી ટર્ન્ડ. બરાબર, ટર્ન એટલે ફેરવવું. આગળ આવી ગયું છે સી ટર્ન. એણે ફેરવ્યું. ભૂતકાળ છે ટર્નનું. ટર્ન્ડ, એણે ફેરવ્યું. ધ હેન્ડલ. બરાબર, એને હેન્ડલ ફેરવ્યું. ટોવર્ડ્સ. યાદ રાખજો, ટોવર્ડ્સ. ટોવર્ડ્સ એટલે શું થશે? ની તરફ. ટોવર્ડ્સ એટલે ની તરફ. ચલો, કોની તરફ ફેરવ્યું? તો કે ટોવર્ડ્સ હર વિલેજ. તેણીના ઘર તરફ. હર વિલેજ, વિલેજ એટલે ગામ. તેણીના ગામ તરફ એને ફેરવ્યું. ધ હેન્ડલ, એને સાયકલનું હેન્ડલ હતું ને, એને રિવર તરફ જતી હતી, પછી એને પોતાના ગામ તરફ એ સાયકલ છે એનું હેન્ડલ ફેરવે છે. સી સો. સીનું ભૂતકાળ છે સો. SEE એટલે જોવું, એનું ભૂતકાળ સો એટલે જોયું. સી સો, એને જોયું. હર સ્કૂલ, એની સ્કૂલ. એને ગામમાં જાય છે, એના ગામ ઉપર થઈને ઉડતી હોય છે ત્યારે એને શું દેખાય છે? તો કે એને એની નીચે જમીન ઉપર એને એની સ્કૂલ દેખાય છે. સી સો, એને જોયું. હર સ્કૂલ, તેની સ્કૂલ જોઈ. હવે સ્કૂલ જોવે છે, ઉપરથી જોવે છે સ્કૂલ, એટલે એને સ્કૂલનું શું દેખાશે? છાપરું દેખાશે. સ્કૂલની ઉપરની છત દેખાશે. તો એને જોયું. ઓહ, અરે રે. જોઈએ, ઓહ નો, અરે રે, નહીં નહીં. ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. ધેર આર, ત્યાં હતા. શું હતા? સો મેની, ઘણા બધા. લીવ્સ, પાંદડાઓ. ઓફ ટ્રીઝ, વૃક્ષોના. બરાબર, વૃક્ષોના ઘણા બધા પાંદડા હતા. ચાલો, લીવ્સ અહીંયા આપેલું છે એ શું છે? તો કે લીફનું ભૂતકાળ છે. બરાબર, લીફ. લીફ એટલે શું થશે? પાંદડું. અને એનું લીફનું ભૂતકાળ નહીં, પણ લીફનું બહુવચન છે. લીફનું બહુવચન લીવ્સ એટલે પાંદડાઓ. તેણે શું જોયું ત્યાં? તો કે ઘણા બધા પાંદડાઓ જોયા. ક્યાં જોયા? તો કે ઓન ધ રૂફ. ચલો, રૂફ એટલે શું થશે? તો કે છત અથવા છાપરું. તો એણે છાપરા ઉપર ઘણા બધા પાંદડાઓ, સ્કૂલના છાપરા ઉપર, સ્કૂલની છત ઉપર એને શું દેખાય છે? ઉપરથી ઘણા બધા પાંદડા દેખાય છે. એટલે કહેવાનો અર્થ કે એની સ્કૂલ છે એ સાફ સફાઈ કરેલી, એના છાપરા ઉપર, એના સ્કૂલની છત ઉપર સાફ સફાઈ કરેલી નહોતી. ત્યાં ઝાડવા મોટા મોટા હતા એટલે કચરો અને પાંદડા ત્યાં છતની ઉપર દેખાતા હતા. એટલે કહે છે, અરે રે, અહીંયા મારા સ્કૂલની છત ઉપર તો ઘણા બધા પાંદડા દેખાય છે. આઈ વિલ ક્લીન, હું સાફ કરી નાખીશ. આઈ વિલ ક્લીન, હું ક્લીન એટલે સાફ કરવું, હું સાફ કરી નાખીશ. ધેમ, તેઓને. ટુમોરો એટલે આવતીકાલે. હું આવતીકાલે શાળાએ જઈશ ને, એટલે હું મારા સ્કૂલના છાપરા ઉપરના બધા પાંદડા છે એ સાફ કરી નાખીશ. આવી રીતે પોતે મનમાં નક્કી કરી લે છે. એટલે પ્રશ્ન આવી શકે, બરાબર, કે એ શું કરશે? તો એ બીજા દિવસે જઈને શું કરશે? તો કે છાપરા, સ્કૂલને છતને સાફ કરશે. સી થોટ, એણે વિચાર્યું. આવું એણે મનમાં વિચારે છે. બરાબર, આગળ વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. વોટ એલ્સ, બીજું શું? એલ્સ એટલે બીજું. બરાબર, વોટ એલ્સ કુડ સી. પહેલું સી એટલે તેણીને, બીજું સી SEE એટલે જોયું. કુડ એટલે શકવું. બરાબર, શક્યતા ભૂતકાળમાં. તેણે બીજું શું જોયું હશે? ફ્રોમ ધેર, ત્યાંથી. અવકાશ ઉપરથી બીજું શું જોયું હશે? એ તમારી બુકમાં નીચે એક રેડ લાઇનમાં તમને સૂચના આપેલી છે કે તમારી એને તેજસ્વીની અવકાશમાંથી ઉપરથી બીજું, નીચે એના ગામમાં બીજું શું જોયું હશે એની ચર્ચા તમે કરો. તો આપણે ચર્ચા કરી શકીએ. બીજું એને શું દેખાયું હશે? તો કે બધું જ દેખાયું હશે.
દરેક વ્યક્તિના ઘર દેખાયા હશે, જેટલા પણ ઘર હશે, સ્કૂલ દેખાઈ હશે, સ્કૂલ તો એને જોઈએ અહીંયા બતાવેલું છે, પછી એના ગામમાં જે કંઈ પણ સુવિધા હશે બધું જોયું હશે, બેંક જોઈ હશે, બરાબર છે, એના ગામમાં ડેરી હશે તો ડેરી જોઈ શકી હશે, પછી ખેતરો જોયા હશે, આજુબાજુના વિસ્તારમાં ક્યાંય ફરી હશે, પોતે જે સાયકલ લઈને ઉડી હશે તો બધું એને દેખાયું હશે. તો આવો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે, બરાબર છે. સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ 1 કે તેજસ્વીની એ સાયકલ લઈને બધે ફરે છે, નદીની ઉપર જાય છે તો નદીમાં એને રિવરમાં એને બોટ નાનકડી દેખાય છે ને એ બોટ એને પતંગ જેવી ઉપરથી દેખાય છે એટલે કાઇટ એવું કહે છે. અને આગળ એને સ્કૂલ જોઈ તો સ્કૂલના છાપરા ઉપર એને ઘણો બધો કચરો દેખાય છે, એ ઝાડના પાંદડા દેખાય છે તો એ ઝાડના પાંદડા છે એ સાફ કરવાનું પણ એ નક્કી કરે છે મનમાં. અને પછી બીજું શું શું જોયું હશે એ તમારે તમારી રીતે વિચારી અને બુકમાં જે આપેલું છે એ 4 લીટીમાં તમારે લખવાનું છે. તમને જે ઈચ્છા પડે એ તમે વિચારી અને લખી શકો કે એને બીજું શું શું દેખાયું હશે. હવે અહીંયા શબ્દાર્થ જે આપેલા છે એ શબ્દાર્થ તમારે તમારી બુકમાં લખવાના છે. હવે આ યુનિટનો પાર્ટ 2, બરાબર, એક્ટિવિટી 5નો આ પાર્ટ 1 હતો આ સ્ટોરીનો. હવે પાર્ટ 2 હજી આગળ શું થયું, બરાબર, હજી આ સ્ટોરીમાં આગળ શું થાય છે એ આપણે પછી જોશું.